પર નજર કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે એસસીઓસી સેન્ટર ખાતે પહોંચીને સમીક્ષા કરી હતી। અધિકારીઓ સાથે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ચર્ચા કરી। ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો। ભાવનગર, બોટાદ, અમરેલીની સ્થિતિની સમીક્ષા કરી। બોટાદમાં એનડીઆરએફની 2 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। રાજ્યમાં વીજળી, પૂર, ભારે પવન, દિવાલ પડતા કુલ 18 લોકોના મોત પણ થયા છે। જે છેલ્લા 1.5 દિવસથી વરસાદ ચાલુ છે એમાં વીજળી પડવાથી લાઇટનિંગના કારણે તેજ પવન, થંડર સ્ટોર્મ, દિવાલ પડી જવાનાથી અને તળાઈ જવાથી એટલે ડ્રોનિંગ, એ 3-4 કારણો છે મેઇન, જેના કારણે જુદા જુદા જિલ્લાઓમાં 18 જેટલા હ્યુમન લોસ ઓફ લાઈફ છે। એ જ રીતે પશુ મૃત્યુ પણ રિપોર્ટેડ છે। કાચા મકાન અને પાકા મકાન પણ અંશતઃ જે છે તૂટી ગયા છે, એની રિપોર્ટ પણ આવી છે। એના માટે જિલ્લા કલેક્ટર્સને ગ્રાન્ટ આપવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ અને બાકી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને તાત્કાલિક એમને ગ્રાન્ટ ફાળવવામાં આવે, એક્સ ગ્રેશિયા છે એમને આપવામાં આવે, એના માટે પણ સૂચના આપી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બાકી બીજી તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને આપણે હ્યુમન લોસ ઓફ લાઈફ ના થાય, ઓછામાં ઓછા સંપત્તિને નુકસાન થાય એવી સૂચના પણ આપી છે। અને તમામ જિલ્લા કલેક્ટર્સ અત્યારે જે તે જિલ્લામાં યોગ્ય સાવચેતીના પગલાં લઈ રહ્યા છે।